સંસદમાં ઘૂસણખોરી કેસના મુખ્ય સૂત્રધાર લલિત મોહન ઝાએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે લલિતની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે લલિત એક વ્યક્તિ સાથે દિલ્હીના કર્તવ્ય પથ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો. પોલીસે જણાવ્યું કે ઘટનાનો વિડીયો બનાવ્યા બાદ લલિત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. તેણે તેના તમામ સાથીઓના મોબાઈલ ફોન પણ છીનવી લીધા હતા. લલિત બસ દ્વારા રાજસ્થાનના નાગૌર ખાતે પહોંચ્યો હતો. ત્યાં તે તેના બે મિત્રોને મળ્યો અને એક હોટેલમાં રાત વિતાવી. જ્યારે તેને ખબર પડી કે પોલીસ તેને શોધી રહી છે, ત્યારે તે બસમાં દિલ્હી પાછો આવ્યો અને તેણે આત્મસમર્પણ કર્યું હતું. હાલ તે પોલીસના સ્પેશિયલ સેલની કસ્ટડીમાં છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ શનિવાર અથવા રવિવારે સંસદમાં સુરક્ષા ચોકના સીનને રિક્રિએટ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટે તમામ આરોપીઓને સંસદ સંકુલમાં લઈ જવામાં આવશે. આ સાથે દિલ્હી પોલીસે શોધી કાઢશે કે આરોપીઓ સંસદ ભવનમાં કેવી રીતે ઘૂસ્યા અને કેવી રીતે તેમની યોજનાને અંજામ આપ્યો. સંસદમાં ઘૂસણખોરી કરનારા અને સ્મોક કેનનો ફેંકનારા તમામ આરોપીઓ ભગતસિંહ ફેન્સ ક્લબમાં સામેલ હતા. આ લોકો તેમની વિચારધારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા અને વર્ચ્યુઅલ રીતે મળતા હતા. આ ક્લબ સાથે ઘણા રાજ્યોના લોકો જોડાયેલા છે. ગુરુગ્રામના 5મા આરોપી વિશાલ શર્માની કસ્ટડીમાં પૂછપરછ ચાલી રહી છે. પોલીસે કહ્યું કે આરોપીનું કોઈ આતંકવાદી સંગઠન સાથે કનેક્શન બહાર આવ્યું નથી. દરેક વ્યક્તિ લગભગ 1.5 વર્ષથી સંસદમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યો હતો. પછી તેઓ મૈસૂરમાં મળ્યા હતા.